આપકી અદાલતમાં કપિલ દેવ પર આરોપ છે કે તેઓ માત્ર પોતાના વિશે વિચારે છે. કપિલ, જે ક્રિકેટના સ્ટાર્સ છે એમની જો વાત કરીએ, અને ખાસ કરીને આજે અઝરુદ્દીનની વાત આપણે કરવા ઈચ્છીએ છીએ. મેચ ફિક્સિંગમાં તમારું પણ નામ આવ્યું હતું, અઝરનું નામ આવ્યું હતું, અજય જાડેજાનું નામ આવ્યું હતું. તમને સીબીઆઈ પાસેથી ક્લીન ચીટ મળી ગઈ, ક્રિકેટ બોર્ડથી ક્લીન ચીટ મળી ગઈ, પણ અઝરુદ્દીનને તમે મતદરીએ છોડીને કિનારે જતા રહ્યા. સૌથી વધારે એ છે કે દરેક પ્લેયરને પોતાના વિશે ખબર હોવી જોઈએ અને સામે બૂમો પાડીને બોલવું જોઈએ. જેમ કે જો ભૂલ થઈ ગઈ છે તો માનવું જોઈએ કે ભૂલ થઈ ગઈ છે. અને મને એ લાગતું હતું કે મને એટલું ખબર હતું કે અઝરે જે હિન્દુસ્તાન માટે કર્યું છે એ કોઈ બીજા પ્લેયરે નથી કર્યું. જેના ઉપર દોષ હતો એ અમે માત્ર અનુમાન લગાવી શકતા હતા, વિચાર કરી શકતા હતા, લોકો આંગળી ચીંધી રહ્યા હતા, પણ અમને કોઈ વસ્તુની ગેરંટી ન હતી. તો હું એટલે એમની સાથે હતો કે જ્યાં સુધી પ્રૂવ નહીં થાય એમને ફાંસી આપવાનો કોઈને હક નથી. ને કપિલ, આજે ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એ સમયના ઓફિશિયલ જયવંત લેલિયાનું સ્ટેટમેન્ટ આપણે જોયું. એમણે કહ્યું કે અઝર સાથે અન્યાય થયો. એમણે કહ્યું કે અઝરનો એમાં કોઈ વાંક નહોતો. એમણે કહ્યું અઝર પર લાઈફ બેન લગાવવો ખોટું હતું. મને હસવું પણ આવે છે અને ગુસ્સો પણ આવે છે કે એક માણસની જિંદગી ખરાબ થઈ જાય અને આજે તમે એક શબ્દ બોલી દો છો આરામથી કે કદાચ એની એટલી ભૂલ નહીં હતી. એમણે કહ્યું કે એમને સજા વધારે મળી. એમણે કહ્યું કે એમણે માત્ર ફોન પર વાત કરી હતી બુકી સાથે, એ કોઈ ગુનો નહોતો. એમણે કહ્યું અઝરે કોઈ પૈસા નહોતા લીધા. આજે આટલા વર્ષો પછી આટલી બધી વાતો અઝરુદ્દીન વિશે કહેવાય છે. ચાલો આપણે તો કહીશું કે અઝરુદ્દીને જેટલી દેશની સેવા કરી છે, આજે એ થોડા સુકૂનથી સૂઈ શકશે, થોડી શાંતિથી સૂઈ શકશે. કારણ કે આ જ વસ્તુઓ હોય છે કે એક પ્લેયરને ડિફરન્ટ કેરેક્ટર બનાવે છે. પણ જે લોકોએ પહેલા આરોપ લગાવ્યો તો સજા આપી હતી, આજે એ બીજી વાત કરી રહ્યા છે. એમને શું કહેશો તમે? શું કહીશ? એ જઈને પોતાનો ચહેરો અરીસામાં જુએ અને કહે કે શું ભૂલ કરી છે એમણે. બીજું શું કહી શકીએ? હવે અઝરુદ્દીનને તમે શું સલાહ આપશો જ્યારે બીસીસીઆઈ એમનું સન્માન કરવા ઈચ્છે છે? બીસીસીઆઈના ફોર્મર ઓફિશિયલ્સ કહે છે કે તમે કંઈ નહોતું કર્યું, ખોટી સજા આપી હતી. જુઓ, ઘણું એઝ અ ક્રિકેટર તરીકે ઘણો ખુશ છું કે આવું કંઈક આવવાનું, આવું કંઈક જોવા કે સાંભળવા મળ્યું છે. હવે એ જ કહી શકીએ કે માફ કરી દો. એમને બીજું શું થઈ શકે જેમણે દોષ લગાવ્યો છે? જો એ કહે કે વધારે મોટો દોષ છે તો એમને છોડી દેવા જોઈએ. એક મોટો પ્લેયર આ જ કરી શકે છે. કપિલ, ઘણા બધા આરોપો છે આ ક્રિકેટર્સ તરફથી જે એમ કહે છે કે કપિલે અમારો સાથ ન આપ્યો. અઝર તરફથી, અજય તરફથી, જેમને લાગતું હતું કે કપિલ પાજી એમની સાથે ઊભા રહેશે. ઘણા આરામથી કહી દીધું કે મેં અઝરુદ્દીનનો સાથ નહીં આપ્યો કે અજય જાડેજાનો સાથ નહીં આપ્યો. અને હું વિચારું છું કે હિન્દુસ્તાનમાં મેં નહીં એમનો સાથ આપ્યો તો કોઈએ સાથ નથી આપ્યો. અને જો એ બંને આ કહે છે તો મને આજે પોતાની જાત પર ઘણી શરમ આવી રહી છે. ના, હું તમને જરૂર કહી દઉં કે આ ન તો અજય જાડેજાએ કહ્યું, ના અઝરે કહ્યું. એ બંને તો તમારા ઘણા વખાણ કર્યા. આજે પણ અઝર સાથે અમે વાત કરી. અઝરે કહ્યું કે કપિલે મારો જરૂર સાથ આપ્યો, પણ ઇમ્પ્રેશન એ થઈ કે એ ફસાયેલા રહી ગયા અને તમે બહાર નીકળી ગયા. ધ ઓનલી થિંગ ઇઝ કે એમણે પોતાની લડાઈ પોતે લડવાની છે. દરેક માણસે પોતાની લડાઈ લડવાની છે. જો થયું છે તો તમારી સામે તો આવવું જ પડશે. જો મને લાગ્યું કે મારા પર કોઈ આરોપ લગાવે છે, હું એક હદ સુધી બીજા પાસે આશા રાખી શકું છું કે મારી પાસે આવે, મારા માટે બોલે, પણ ક્યારેક પોતે પણ ઊભા થઈને બોલવું જોઈએ અને કહેવું જોઈએ કે આ છે. અને જો જ્યારે નહીં બોલશો, ચૂપ રહેશો, અને હું અઝરને વારંવાર એ જ કહું છું, અજયને પણ, જો તમે ભૂલ નથી કરી તો પછી કોનાથી ડરવાનું? ભગવાન સાથે પણ લડાઈ કરી શકો છો. જ્યારે ચોરી નથી કરી તો કોઈની પણ સાથે લડાઈ કરી શકો છો. આ મારું માનવું છે, આ મારી સ્ટાઇલ છે, આ મારા વિચાર છે, અને એ જ હું કહેવાની કોશિશ કરતો હતો. પણ જો મારા વિચાર કોઈને પસંદ નથી તો એનો અર્થ એ નથી કે મેં સાથ છોડી દીધો કે એમને સલાહ નહીં આપી. એ જ હું એમ કહી નથી. શકું છું. એમનું કહેવું છે કે જેટલું સારી રીતે કપિલ દેવ બોલી શકે છે, જેટલું જોરથી કપિલ દેવ બોલી શકે છે, અઝર કહે છે કે હું બોલનાર માણસ નથી, મને તો બોલતા નથી આવડતું બિલકુલ. મને પણ એવું લોકો કહેતા હતા કે કપિલ દેવને બોલતા નથી આવડતું. પણ જ્યારે તમારી ઉપર આટલો મોટો આરોપ લાગે છે તો અવાજ અંદરથી નીકળે છે. કોઈ જરૂર નથી પડતી. એ જે શબ્દ રચના આવે છે એ અંદરથી નીકળે છે અને એ ખાસ્સા જોરથી નીકળે છે. જો તમે સાચા હો, અને માનું છું કે બધા ખેલાડી વાત નથી કરી શકતા, પણ જો આપણે કોઈના વિશે વાત કરીએ
એમનો અવાજ પોતાનો હોવો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એમને એ લાગે છે કે જેમ કે હર્ષલ ગિબ્સ છે, એમને પોલીસે બોલાવે, એમણે માન્યું કે હા હું બુકી સાથે વાત કરતો હતો, એમણે બધો આરોપ હેન્સી ક્રોનીએ પર લગાવી દીધો, પણ ત્યાં કોઈને આ રીતની સજા ન થઈ. એ આજે પણ રમી રહ્યા છે. આઈ થિંક આપણા પોતપોતાના ક્રિકેટ બોર્ડ પર છે. આપણા ક્રિકેટ બોર્ડે કહ્યું, આઈ થિંક એમને રિઝલ્ટ મળતા પહેલા મીડિયાએ એમને દોષી બનાવી દીધા. બાકી જે બચ્યા હતા ક્રિકેટ બોર્ડે દોષી કપિલ, બનાવી તમને દીધા. નથી લાગતું કે આઈસીસીના લોકો વધારે નારાજ છે એશિયન ક્રિકેટર્સથી, ઇન્ડિયન ક્રિકેટર્સથી? કારણ કે જે રીતના ચાર્जेस શેન વોર્ન પર લાગ્યા, સેક્સ સ્કેન્ડલનો આરોપ લાગ્યો, મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો, ડોપિંગનો આરોપ લાગ્યો, એમને તો કોઈએ કંઈ ન કહ્યું, એમને તો કોઈએ બહાર ન કાઢ્યા. આઈ થિંક આ બધું ક્રિકેટના પોતાના બોર્ડ પર છે. આપણું કલ્ચર કંઈક અલગ કહે છે, ઓસ્ટ્રેલિયન કલ્ચર કંઈક અલગ કહે છે. જો એમના કલ્ચરમાં એ વસ્તુઓ ઘણી સામાન્ય છે તો એમના પોતાના બોર્ડે જોવાનું છે. આપણા ક્રિકેટ બોર્ડ કે આપણી સંસ્થા કે આપણી કે જે આપણી સભ્યતા છે એ આપણને આ વસ્તુમાં ઓપનલી કરવા નથી અલાઉડ કરતી. તો એના માટે આઈ થિંક આપણા ક્રિકેટ બોર્ડ કંઈક સ્ટેપ પણ લઈ લે છે. તો આઈ થિંક ઇટ્સ નોટ સમથિંગ વી આર ગોઈંગ અગેન્સ્ટ. માત્ર ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ જ નહીં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શોએબ અખ્તરને આપણે જોયા, એ મોઢું સંતાડીને આંખોમાં અશ્રુ લઈને બહાર ગયા છે હિન્દુસ્તાનથી. આઈ થિંક શોએબ અખ્તર ઘણા જ મોટા બોલર છે. એમણે ઘણું પાકિસ્તાનમાં પોતાનું નામ કમાયું છે, દુનિયામાં નામ કમાયું છે. પણ જ્યારે આ રીતની વાતો થશે, એઝ અ ક્રિકેટર તરીકે મને થોડું વિચિત્ર કે શરમ આવે છે કે આવું નહીં થવું જોઈએ. તમે વિશ્વાસ કરો છો શોએબ અખ્તર જ્યારે કહે છે કે હું નિર્દોષ છું, મેં કોઈ રીતની ડોપિંગમાં? ના તો મેં એના પર આરોપ લગાવ્યો, ના હું એને ક્લેરિટી આપી રહ્યો છું. આઈ થિંક આ તો આઈસીસી વાળાએ કે એમના પોતાના બોર્ડે કરવાનું છે. હું તો એમને લાયક પણ નથી કે એમને સજા આપી શકું. પણ જે મીડિયા કહે છે કે આ થયું તે થયું છે, આપણે એને વાંચી લઈએ છીએ, એના આધાર પર આપણે આપણા વિચારોને રાખી દઈએ છીએ કે આવું થયું મીડિયા તો હશે. એ પણ કહે છે કે જે એશિયન ક્રિકેટર્સ છે એમની સાથે અન્યાય થાય છે. ઇન્ઝમામની એ ફરિયાદ છે, એમને જેટલી સજા મળી એટલી સજા નહોતી મળવી જોઈતી. આઈ થિંક જ્યારે કોઈને પણ સજા મળે છે ને તો એનાથી જ તો કે એને સજા મળવી જોઈએ. પણ ભૂલ તો છે, અને પ્લેયર્સથી જો ભૂલ થઈ છે તો એનો દંડ પણ મળે છે. કદાચ દરેક માણસને લાગે છે કે એ સમયે એની ભૂલ એટલી નથી. જ્યારે મને ટેસ્ટ ટીમમાંથી કાઢવામાં આવ્યો હતો એકવાર, તો એ સમયે મને પણ લાગતું હતું કે મેં એટલી મોટી ભૂલ નથી કરી. પણ સમયની સાથે તમે શીખી જાઓ છો કે કદાચ હતી ભૂલ.